નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે માંજલપુર સ્થિત આંગણ ટાવર ખાતે હિરકણી મહિલા મંડળ દ્વારા શહીદ જવાનોના પરિવારની મહિલાઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે શહીદ જવાનોના પરિવારને રાશન કીટ તથા ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા, શહીદોને યાદ કરવામાં આવ્યા। મહિલા દિવસના આ કાર્યક્રમમાં અતિથિ તરીકે સ્વાતિ ગણદેવીકર, જાગૃતિબેન તથા अन्य महानुभाव उपस्थित रहा था। हिरकणी महिला मंडळના प्रमुख कोकिलाबेन पवार द्वारा तमाम उपस्थित वीर जवानों परिवार तथा मेहमानों आभार व्यक्त કરવામાં આવ્યો। એનો સમય છે મારો સન કેપ્ટન મોહિત કાલા એમાં કાશ્મીરમાં છે અને જે તમે લોકો એક્સપિરિયન્સ કર્યું છે કરો છો રાતે દિવસે હું બી એક્સપિરિયન્સ કરું છું। ઓપરેશન સિંદૂરમાં મારો સન ત્યાં કાશ્મીર જ પોસ્ટેડ હતો કરી રહ્યા છો ને એ હું ફીલ કરું છું, એ ભાવના સાથે હું જોડાવી શકું છું અને આઈ એમ ફીલિંગ સો પ્રાઉડ। કોકિલાબેનનો જ્યારે મેસેજ આવ્યો તો એમાં જોયું કે બહુ સરસ નાનકડું પણ એક જે સેલિબ્રેશન કંઈક અલગ મને એમાં જોવા જાણવા મળ્યું કે ભાઈ જે બોર્ડર ઉપર જે લોકો આપણા માટે ખડે પગે હોય છે એમના પરિવારજનોને, એમની ફેમિલીને, એમની વાઇફ કે માતાઓને આપણે અહીંયા રિસ્પેક્ટ કરીશું તો બહુ સારું લાગ્યું। બહુ ઓછી જગ્યા પર આ રીતનું સેલિબ્રેશન મેં જોયું છે। નોર્મલી હોય છે વુમન્સ ડે, બધા રમે, ખાય, પીએ, મોજ કરે, છોડતા હતા, પણ આ રીતે અત્યારે આપણે જે કર્યું છે ને એ ખરેખરમાં બહુ જ એપ્રિશિએબલ છે। કારણ કે આજે પોતાના ઘરમાંથી એક વ્યક્તિ, એક બાળક આપણું અઠવાડિયા સુધી દૂર રહે ને આપણાથી તો પણ એવું થાય શું કરતું હશે, શું ચાલતું હશે, હેપી હશે ને, તકલીફમાં તો નહીં હોય ને, બધું સારું હોય તો પણ આપણે એવો વિચાર કરીએ, પિકનિક પર જાય તો પણ તો અહીંયા તો આખી વાત જ અલગ છે। સોંપી જ દીધો હોય દેશને તો એ તો બહુ જ મોટું મન જોઈએ એના માટે, તો એ બહુ જ એટલે શું કહેવાય ને હેડ્સ ઓફ લેવલની વાત છે। બધાનું શું કહેવાય, બધા સ્ત્રીઓના કંટ્રોલની વાત નથી હોતી કે પોતાની બાળક કે પછી પોતાનો પતિ કે ભાઈ દેશ દર વર્ષની જે મહિલા મંડળ અને આંતરરાષ્ટ્રીય સ્વાભિમાની મહિલા મંડળ જે છે એની મને અધ્યક્ષ બનાવી છે આ બંનેના સંવિધાનમાં આ દર વર્ષે આપણે વુમન્સ ડે સેલિબ્રેશન કરતા હોઈએ છીએ અને આપ સૌને ખબર જ હશે કે વુમન્સ ડે એ તો એકચ્યુઅલીમાં 365 દિવસ લાઈફ ટાઈમ માટે જ આપણે આપણા માટે જ આપણું જીવન જીવવાનું છે અને મેં આ અનોખો પ્રયાસ શરૂ કર્યો ઘણી મહિલા મંડળ। નમસ્કાર, હું સ્વાતિ ગણદેવીકર અને હું ખૂબ ખૂબ આભારી છું કે આજે વુમન્સ ડેના દિવસે નારી શક્તિ જે છે એનું સન્માન કરવા માટે હિરકણી મહિલા મંડળ તેમજ કોકિલાબેન પવારતાએ જેમણે મને અહીંયા બોલાવ્યું અને મને આ સદભાગ્ય આપ્યું કે હું બધાની સાથે આ દિવસને શેર કરી શકું, એક ઉજવણી કરી શકું, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું। હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ। 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે, પણ અમે લોકો હિરકણી મહિલા મંડળ એ દિવસે બધી જ મહિલાઓ, બધી જ જગ્યાએ મહિલાઓ માટે પ્રોગ્રામો હોય છે, એ માટે અમે લોકો બિફોર વુમન્સ ડે મનાવી લેતા હોય છે અને દર વર્ષની જેમ હિરકણી મહિલા મંડળ અને આંતરરાષ્ટ્રીય સ્વાભિમાની મરાઠા મહાસંઘ એ બંનેના સહયોગથી અમે દર વર્ષે વડોદરામાં જ્યાં જ્યાં શહીદ થયેલા આપણા ભાઈઓ છે એમના ફેમિલીમાંથી એમની મમ્મી કે બહેન કે ભાભી જે પણ હાજર છે એવી મહિલાઓને અમે લોકો અહીંયા બોલાવીએ છીએ માંજલપુરમાં અને એ લોકોને 1 મહિનાનું રાશન અમે લોકો એક ફૂલ લઈને ફૂલની પાકડી તરીકે એમને આપતા હોઈએ છીએ અને આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેની જે એ લોકોને શુભકામનાઓ પાઠવતા હોય છે અને કેમ નહીં આ મહિલાઓ માટે આપણે એમને એક દિવસ માન સન્માન આપીએ, આ મહિલાઓને ખોજીએ અને એ લોકોને પણ આપણે આવી રીતના એક દિવસ બહાર બોલાવીએ અને એમને પણ આપણે ખુશીઓ આપીએ। કારણ કે આપણે તો રોજબરોજ 8મી માર્ચ મનાવવાના છે અને 8મી માર્ચના દિવસે દરેક જગ્યાએ કંઈક ને કંઈક પ્રોગ્રામો થતા હોય છે અને આ મહિલાઓને કોણ બોલાવતું હશે, ક્યાં જતા હશે અને એ લોકો કેવી રીતના વુમન્સ ડે મનાવતા હશે, તો એનો મને વિચાર આવ્યો અને છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો હિરકણી મહિલા મંડળની બહેનો આવી રીતના અમે લોકો એક હેતલબેન પવાર કરીને છે, આપ જાણતા જ હશો, દીપક ફલટણકર કરીને જે છે આપણા શહીદ, અને આરિફ મોહમ્મદ પઠાણ એમના મમ્મી દર વર્ષે આપણે ત્યાં આવે છે અને અમે લોકો બહુ જ આમ અભિમાન
એક પ્રાઉડ ફીલ થાય છે અમને લોકોને કે આ મહિલાઓ હંમેશા આવે છે. એ લોકો રાહ પણ જોતી હોય છે કે હિરકણી મહિલા મંડળમાં આપણે વુમન્સ ડે મનાવવા જવાનું છે. वुमेन्स डे। नमस्कार, मैं वीर पत्नी हेतल दीपक पवार हिरकणी महिला मंडल को तहे दिल से धन्यवाद करती हूँ, जो हमारी वीर नारियों को और ऐसी वीरों को बुलाकर आज वुमेन्स डे के लिए सम्मानित करते हैं। और ये प्रोग्राम 4 साल से चलता है। पहले हम 4 लेडीज को बुलाते थे, तब कोकिला बेन पवार इनके तरफ से हम 4 लेडीज, आज इनकी वजह से मैं जुड़ी, मेरी वजह से 4 लेडीज, आज 4 से वजह हमारी कितनी लेडीज जुड़ी, 40 लेडीज जुड़ी। और मैं इनको तहे दिल से शुक्रिया करना चाहती हूँ कि आज उन्होंने हमें सम्मान दिया। आज इस दिन बहुत गर्व की बात है कि ऐसी वीर नारी को कोई नहीं बुलाता, कहीं नहीं बुलाता, पर आज उन्होंने आज हमारा सम्मान दिया, यही बहुत बड़ी बात है।